Om Krim Him Hum Hut. Om Krim Him Him Hut. Om Krim Him Him Hum Hut. Om Krim. Om પ્રણામ મહારાજ. હા વિક્રમ રાજા હા મને ખબર જ હતી કે તું જરૂર મારી પાસે છે. એનું કારણ છે કે વચનનો તું પૂરો છે અને મારું કામ પણ તું જ કરીશ. હવે તારે મારું છે ને એક જ કામ કરવાનું છે. આજ્ઞા કરો. 2 કિલોમીટર દૂર શમશાન ઘાટ મેં જા અને ઊંધુલ ત્યાગી રહ્યું હશે એ મર્દાને લઈ અને તું મારી પાસે લાય. મરદાનું તમારું શું કામ છે? તું મૂર્ખ, સવાલનો જવાબ નહીં, જેટલું કીધું એટલું કર જા. જી આજ્ઞા. હવે મારું પૂરું કામ થાય, પૂરું કામ થાય. Yeah. વિક્રમ રાજા તું જરૂર આય. હું તારી જ રાહ જોતો છો. ઓલો ઢોંગી બાવા તને મોકલા મને ખબર હતી. અને મને એ ખબર છે કે તું કઈ બોલીશ નહીં, અને જો બોલીશ ને તો હું પાછો ઉડીને મારા ઠેકાણે જતો રહીશ. કાન રાખજે તું એટલી. હવે તને કંટાળો ના આવે અને રસ્તો ઘાવ ઘા કપાય એટલા માટે તને એક વાર્તા કહું. પાટલીપુત્ર ની વાર્તા કહું. 2 દોસ્તારો હેડ્યા જતા હતા અને રસ્તા વચ્ચે માતાજી નું મંદિર આવ્યું. તે ઇન્જે જઈને ઉભા રહી જાય. ઇન્જે એમને એક કન્યા જોઈ. કેમ ભાઈ નિરાશ થઈ છે? જે અહીં છોકરી નીકળી ને હા
ને એની સાથે મારે લગ્ન કરવાના તો લગ્ન કરવા એમાં હું એના પપ્પા પાસે જઈને એનો હાથ મોગી લઈએ, બીજું શું વળ્યું? ભાઈ હાથ થોડો કેમ ને કઈ હાલ લે, એ હાથની છોકરી લાવવાની, હાથ નહીં લાવવાનો. અરે મૂર્ખા, તો એટલે હાથ મોગવાનો એટલે લગ્ન માટે પસ્તાવ મેકવાની વાત કરો છો. હા તો તું એમ કે તે તો હાથ નું કીધું, હાથ ને મારે હું આરતી ઉતારવી. આવા ને આવા કેટલા છે, હાલો હવે જઈએ લગ્ન. તમે કહેશો ને વાત કરશો ને તમે. હું વાત કરું આપડે? અમે તમારી છોકરી માટે મારા દોસ્તારનું મોગું લઈને આવ્યા છીએ. મારા દોસ્તારને તમારી છોકરી ગમી ગઈ છે એટલે લગ્નનું મોગું લઈને આવ્યા છીએ. અમે લગ્ન નું માગું માંગતા જ હતા, ગોતતા જ હતા, અને આ બે લગ્ન નું માગું લઈને ગયા એટલે એ માની ગયા લગ્ન કરવા માટે. મારી છોકરી માતાજીની બહુ મોટી ભક્ત છે. એને સાંજ સવારે માતાજીના દર્શન કરવા જોવે, અને પૂજા કરીને માતાજીના દર્શન ના કરે ત્યાં સુધી ખાય નહીં. અને આ બધી શરત મારી લગ્ન પછીની એવું ઈચ્છા છે મારી. હું તમારી ઈચ્છા પૂરી કરીશ, તમે કહો ને એમ. હાલ સવાર હું કાયમી કીને દર્શન કરવા લઈ જઈશ. પછી એમને લગ્ન કર્યા. લગ્ન કરીને એ પાછા વનવાગડાના રસ્તે ઘરે જતા હતા છોકરીની જાન લઈને. આજની રાત મારા ઘરે રોકાઈ જાય તો સારું હતું. મારું મન એમ કે તમે આજની રાત રોકાઈ જવાય. ના ના, અમને જવા દો. કારણ મમ્મીએ ઘરે પૂજા પાઠ ને એવું કર્યું તો લાભ લે ને પૂજાનો. મંદિરે જઈને આ બે ના દર્શન કરાવી દીધા. એટલે માતાજીના દર્શન થઈ જાય ને લગ્ન ના આશીર્વાદ જડી જાય. એટલે અમારે જવું પડશે, જરૂરી છે ગામમાં પૂજા. હાલ તો સાચીને જાજો. આવજો. તમારે કઈ કેવું હે? તું જા. અરે આ ભાઈ આના સપના તો હે ને. એના બાપા હરવાના પગે મિલી. બધા ઘરેણા લાય, તારી પાસે એટલે લાય ઘરેણા લાય. આ તો હજી આવજો ને ઘરેણા લાય. લૂંટેરા વસ્તુ લૂંટી અને કન્યા પાછી જોવા આવી તો એના ઘરવાળાનું ને એના દોસ્તારનું માથું વાઢેલું પડ્યું હતું. અહીંયા કન્યા દેવીમાની બહુ મોટી ભક્ત હતી એટલે એ મરવા તૈયાર થઈ, રોવા માંડીને મરવા તૈયાર થઈ. એટલે દેવીમાં પ્રસન્ન થયા. પ્રસન્ન થઈને એમને જીવતા કરવાનું કર્યું. એટલે કન્યા જીવતા થવાની ખુશીમાં અને એમ માથા ઘાયો ઘા જોડવા માંડી ઉતાવળમાં. એટલે ઓલાનું માથું આમાં ફેરવી નાખ્યું, આનું માથું ઓલામાં ફેરવી નાખ્યું, બેના માથા આદલી બદલી કરી નાખ્યા. એટલે પછી હવે તું બોલ રાજા, તું બહુ હોશિયાર છે ને, રાજસભામાં જાય એટલે તું ન્યાય સાચો કરે છે ને, તારો બહુ હોશિયારી છે તારામાં. એટલે જવાબ આલ, આ કન્યાનો પતિ કોણ? હવે એટલી બધી તો ખબર નહીં પડતી, પણ જે શરીરમાં એનું માથું જે જોડેલું હોય ને ઈ એનો પતિ. ના રાજા, તું તારી શરત ભૂલી ગયો. શું શરત છે મારી? મેં કીધું તું તું રસ્તામાં કઈ પણ બોલીશ એટલે હું જતો રહીશ. હવે હું આ હેડ્યો તો જાય. રૂક જા.